વાલિયા ગામના સિલોડી ચોકડી સ્થિત સરદાર આવાસમાં કાદવ કિચડમાંથી શાળાના બાળકો અને રહીશો પસાર થવા મજબૂર બન્યા. છેલ્લા ઘણા સમયથી વાલિયાના સિલોડી ચોકડી સ્થિત સરદાર આવાસમાં કાદવ કિચડ વચ્ચે અંતરિયાળ ગામ વિસ્તારનો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા રહીશો અને શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો કાદવ કિચડ અને ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ત્યારે પૂર્વ સરપંચે હાલના વહીવટકર્તા સામે આજે સવારે 8 કલાકે આક્ષેપ કર્યા હતા. સિલોડી ચોકડી વિસ્તારમાં સરદાર આવાસ આવેલી છે, ત્યાં અતિશય દુર્ગંધ મારે છે અને બીજું કે ત્યાંના રહીશો કિચડમાં ચાલે છે. સદર વહીવટકર્તાઓએ છેલ્લા 5 વર્ષમાં કશું કર્યું નથી.